નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હાલો, છેલ્લે આપણે ઘન અવસ્થા પૂરું કર્યું, બરાબર. હવે પાઠ નંબર યુનિટ નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. ડી અને એફ વિભાગના તત્વો. પી વિભાગના તત્વો તો પૂરા કર્યા, રેડી. તો ડી અને એફ માં જેટલું 30 નીકળી ગયેલું છે, રેડી, એ આપણે નહીં જોઈએ. એમાંથી અમુક જ આઈએમપી પ્રશ્નો વધશે એમાંથી ડી અને એફ વિભાગના તત્વોમાંથી, રેડી. તો યુનિટ નંબર 8 પેજ નંબર 215 ઉપર, પેજ નંબર 215 ઉપર, રેડી. અંડરલાઈન પેલા કરજો એ કે આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ સમૂહ નંબર 3 થી 12 હોય. ડી વિભાગ જે છે સમૂહ નંબર 3 થી 12. પેલા એસ વિભાગ હોય, રેડી. એસ વિભાગ પછી આગળ એમાંથી ક્રમશઃ વધતા જાય, તો એ પ્રમાણે લેવી આપણે આ આવર્ત કોષ્ટકને આધારિત જ એમાંથી. રેડી. આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ તો આ થશે એસ વિભાગ, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. પી વિભાગ સમૂહ નંબર 13, 14, 15, 16, 17 અને 18. જે આપણે પ્રતિનિધિ તત્વો, મુખ્ય સમૂહના તત્વો કહેવાય. એસ અને પી વિભાગના જે તત્વો છે એ મુખ્ય સમૂહના તત્વો. અહીંયા પ્રથમ આવર્ત નંબર 1, આવર્ત નંબર 2, 3, 4, 5, 6 અને 7. 7 આવર્ત, 18 સમૂહ. તો એમાં સમૂહ નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. સમૂહ નંબર 3 થી 12 આને કહેવાય આપણે ડી વિભાગ અથવા સંક્રાંતિ તત્વો. ડી વિભાગ અથવા સંક્રાંતિ તત્વો, રેડી. તો ડી વિભાગની શરૂઆત થાય આવર્ત નંબર 4 થી. આવર્ત નંબર 3 સુધી તો મુખ્ય સમૂહના તત્વો હોય, એસ અને પી વિભાગના તત્વો. પણ આવર્ત નંબર 4 થી શરૂઆત થાય ડી વિભાગની. અહીંયા પરમાણ્વીય ક્રમાંક 21, 22, 23, 24, 25, કારણ કે 20 લખી હોય ને કેલ્શિયમ,
અહીંયા હાઇડ્રોજન પેલું હાઇડ્રોજન, પછી હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ 12, 13 એલ્યુમિનિયમ, 14 સિલિકોન, 15 ફોસ્ફરસ, 16 સલ્ફર, 17 ક્લોરીન, 18 આર્ગોન, 19 પોટેશિયમ ને 20 ઝિંક. 21 થી 21, 22, 23, 24, 25, 26, 27, 29 અને 30. આ શ્રેણીનું નામ લખી નાખીએ આપણે. 21 એટલે સ્કેન્ડિયમ, 22 ટિટેનિયમ, 23 વેનેડિયમ, 24 ક્રોમિયમ, 25 મેંગેનીઝ, 26 આયર્ન, 27 કોબાલ્ટ, 28 નિકલ, 29 કોપર અને 30 ઝિંક. રેડી? પછી આગળ 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 48, 49, 50, 51, 52, 53, 54, 55 અને 57. હવે જે 39 છે હોય ઇટ્રિયમ વાય, ઇટ્રિયમ થી કેડમિયમ 48 કેડમિયમ. આ પાંચમા આવર્તમાં. ચોથા આવર્તમાં સ્કેન્ડિયમ થી ઝિંક, ડી વિભાગની વાત કરું છું. પાંચમા આવર્તમાં ઇટ્રિયમ થી કેડમિયમ. રેડી? છઠ્ઠો આવર્ત જે 57. પછી આગળ તમે જોશો તો ડાયરેક્ટ અહીંયા 72 હોય પરમાણ્વીય ક્રમાંક. ત્રીજા સમૂહમાં 57 હોય અને ચોથા સમૂહમાં હોય અહીંયા 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80. રેડી? મર્ક્યુરી. 57 માં હોય અહીંયા લેન્થેનમ, 72 માં હોય હાર્ફિયમ, હાલ્ફિયમ. આ છઠ્ઠા આવર્તની શ્રેણી. તો હવે અહીંયા 58 થી 71 ગાયબ થઈ ગયા ને. 57 થી ડાયરેક્ટ અહીંયા 72 હોય પરમાણ્વીય ક્રમાંક આવર્ત કોષ્ટકમાં. તો 58 થી 71 એટલે 14 તત્વો. 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 અને 71. 14 તત્વો. 14 તત્વો. તો આજે નીચે બે શ્રેણી લખી એને કહેવાય એફ વિભાગ. આંતર સંક્રાંતિ તત્વો, એફ વિભાગ. એમાં જે પહેલી શ્રેણી છે લેન્થેનમ વાળી, એટલે કે 58 થી જે 71 હોય, 58 થી 71 સીરિયમ થી લ્યુટેશિયમ, સીરિયમ થી લ્યુટેશિયમ 58 થી 71, આને કહેવાય લેન્થેનોઇડ શ્રેણી. રેડી? એ જ પ્રમાણે 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 80 એક્ટિનિયમ. પછી ડાયરેક્ટ હશે 104 રુથર્ડફોર્ડિયમ, 104 રુથર્ડફોર્ડિયમ, 105, 106, 107, 108, 109, 110, 111 અને 112 કોપરનિશિયમ. આ સાતમા આવર્ત. તો આમાં નીકળે તત્વો 90 થી 103, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103. રેડી? 90 થી 103 થોરિયમ થી લોરેન્સિયમ, થોરિયમ થી લોરેન્સિયમ. આ જે શ્રેણી છે 14 તત્વોની એને કહેવાય એક્ટિનોઇડ શ્રેણી.
તો ડી વિભાગની અંદરથી નીકળે એટલા માટે એને કહેવાય આંતર સંક્રાંતિ તત્વો. તો આ ડી વિભાગ અને ડી વિભાગના બે આવર્તમાં છઠ્ઠા અને સાતમા આવર્તમાં 58 થી 71 અને 90 થી 103 બે શ્રેણી. 58 થી 71 શ્રેણી એને કહેવાય લેન્થેનોઇડ શ્રેણી, સીરિયમ થી લ્યુટેશિયમ, અને 90 થી 103 જે 14 તત્વોની શ્રેણી એને કહેવાય એક્ટિનોઇડ શ્રેણી, થોરિયમ થી લોરેન્સિયમ. તો હવે ડી વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જેની બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાતો હોય તો ડી વિભાગના કહેવાય. તો અહીંયાથી ડી કક્ષકની શરૂઆત થાય, જે ચોથો આવર્ત છે. ચોથો આવર્ત. હવે આ એસ અને પી વિભાગ વાળાને કાઢી નાખું. રેડી? આવર્ત નંબર 4, 5, 6 અને 7. તો હવે જે ડી વિભાગના તત્વો પહેલા તો અંડરલાઈન કરી નાખો. સૌપ્રથમ પેજ નંબર 215 ઉપર આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ સમૂહ નંબર 3 થી 12 ના તત્વો ધરાવે, જેમાં 4 દીર્ઘ આવર્તોમાંના દરેક આવર્તમાં ડી કક્ષકો ક્રમશઃ ભરાય. 4 આવર્તમાં ડી કક્ષકો. એફ વિભાગ બનાવતા તત્વો જેમાં 2 દીર્ઘ આવર્તોમાં 4f અને 5f કક્ષકો ક્રમશઃ ભરાય. તેમને આવર્ત કોષ્ટકના તળિયે અલગ સ્થાન આપવામાં આવ્યું છે. તો ડી અને એફ વિભાગના તત્વોને અનુક્રમે સંક્રાંતિ ધાતુઓ અને આંતર સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે. સમજાવ્યું એટલું મેં? હવે આગળ અંડરલાઈન કરો. સંક્રાંતિ ધાતુઓની મુખ્યત્વે 4 શ્રેણી હોય. સ્કેન્ડિયમ થી ઝિંક એને કહેવાય 3D શ્રેણી. શ્રેણી અથવા પ્રથમ સંક્રાંતિ શ્રેણી. સ્કેન્ડિયમ થી ઝિંક 21 થી 30, જેમાં 3D કક્ષક હોય. રેડી? છેલ્લો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ઉમેરે. પાંચમો આવર્ત છે તો એ 4D શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4D. ઇટ્રિયમ થી કેડમિયમ 39 થી 48 10 તત્વો. છઠ્ઠું 5D શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી. અને સાતમો આવર્ત તો એમાં 6D. પછી આ 5D છે તો 58 થી 71 આમાં 4f આવે ને આમાં 5f આવે. એ અત્યારે જોતું ને 6D શ્રેણી એ ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. તો 4 સંક્રાંતિ શ્રેણી થાય, કારણ કે એફ વિભાગને આપણે ભણવાનું નહીં થાય, ફક્ત ડી વિભાગને ખાસ ધ્યાન રાખો એમાંથી. તો હવે અંડરલાઈન કરો. સંક્રાંતિ ધાતુઓની મુખ્યત્વે 4 શ્રેણીઓ. 3D શ્રેણી એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમ થી ઝિંક. 4D શ્રેણી ઇટ્રિયમ થી કેડમિયમ. પછી આગળ 6D શ્રેણી, સોરી 5D શ્રેણી લેન્થેનમ, આલ્ફિયમ અને મર્ક્યુરી. રેડી? અહીંયાથી ક્રમશઃ. પછી 6D શ્રેણી તો એક્ટિનિયમ, રુથર્ફોર્નિયમ અને કોપરનિશિયમ સુધીના તત્વો થાય. ધાતુઓની આંતર સંક્રાંતિ ધાતુઓની 2 શ્રેણીઓ નીચે. 4f સીરિયમ થી લ્યુટેશિયમ 90 થી 103, સોરી 58 થી 71. 5f શ્રેણી થોરિયમ થી લોરેન્સિયમ 90 થી 103. એ આંતર સંક્રાંતિ તત્વો. રેડી? તો હવે આગળ 216 ઉપર લખો આવર્ત કોષ્ટકમાં સ્થાન. આવર્ત કોષ્ટકમાં સ્થાન. તો એમ આપણે જોવી કે ડી વિભાગ આવર્ત કોષ્ટકમાં મોટો મધ્ય ભાગ રોકે, જેની બંને બાજુએ અહીંયા ડાબી બાજુ એસ વિભાગ, જમણી બાજુ પી વિભાગ રહેલો હોય. ડી વિભાગના તત્વો એસ અને પી વિભાગના તત્વોની મધ્યમાં રહેલા હોવાથી
તેમનું નામ શું આપવામાં આવ્યું? સંક્રાંતિ. કોની મધ્યમાં? એસ વિભાગ અને પી વિભાગના જે તત્વો છે એની મધ્યમાં રહેલા હોવાથી એને કહેવાય સંક્રાંતિ તત્વો. તેમના પરમાણુઓ ઉપાંતિક ઉર્જા સ્તરોની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય. કેમાં ભરાય? ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન. અને આ રીતે સંક્રાંતિ ધાતુઓની 4 હરોળ મળે. 3D, 4D, 5D, 6D. પ્રથમ સંક્રાંતિ શ્રેણી 21 થી 30 સ્કેન્ડિયમ થી ઝિંક. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એટલે 4D માં ઉમેરાય ઇટ્રિયમ થી કેડમિયમ. તૃતીય સંક્રાંતિ શ્રેણી લેન્થેનમ, હાલ્ફિયમ, મર્ક્યુરી, જેમાં 5D માં ઇલેક્ટ્રોન ભરાય. ચલો, અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી 89 થી 112 એટલે કે 89, 104 ને 112 એક્ટિનિયમ, રુથડફોડિયમ અને કોપરનિશિયમ કે જેને કહેવાય ચતુર્થ સંક્રાંતિ શ્રેણી 6D શ્રેણી. ચોથી હરોળ હાલમાં અપૂર્ણ છે અને સંક્રાંતિ તત્વોની આ શ્રેણીઓને આવર્ત કોષ્ટકમાં નીચે એટલે કે ટૂંકમાં કોષ્ટકમાં તમને દર્શાવી છે આ શ્રેણીઓની છે. રેડી? હાલો, હવે આ જે તત્વો જે રહેલા છે ડી વિભાગના, આપણે એફ વિભાગને હવે ભૂલી જવી. હવે વાત કરવી ડી વિભાગના તત્વોની રચના. સંક્રાંતિ તત્વો પેલા આટલું જોઈ લો, એમાંથી એટલે સામાન્ય સમજૂતી મેળવી લો. રેડી? તો ડી વિભાગના તત્વોની 4 શ્રેણી ખબર પડી. તો હવે આગળ અંડરલાઈન કરો ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d 1 to 10 અને ns 1 અથવા 2. n-1d 1 to 10 ns 1 અથવા 2 કોઈ પણ માટે. અહીંયા તમે લેશો પ્રથમ સંક્રાંતિ શ્રેણી હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો ચોથો આવર્ત, તો મુખ્ય ક્વોન્ટમ 4 માંથી 1 બાદ કરો તો 3d 1 to 10 4s 1 અથવા 2. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય તો 4d 1 to 10 4s 1 અથવા 2. તૃતીય સંક્રાંતિ શ્રેણી તો 5d 1 to 10 1 થી 10 અથવા 5s 6s 1 અથવા 2. ચતુર્થ સંક્રાંતિ શ્રેણી 6d 1 to 10 7s 1 અથવા 2. પણ આજે બે શ્રેણી છે છઠ્ઠો અને સાતમા આવર્ત, તો આગળ હજી એમાં આવશે 4f અને 5f. રેડી? આ બે ખાસ યાદ રાખવાનું. છઠ્ઠો આવર્ત જે છે અને સાતમો આવર્ત છે એમાં f કક્ષક પણ રહેલી હશે. ત્રીજા અને ચોથામાં ફક્ત ડી કક્ષક, એમાં f આવશે નહીં. f કક્ષક ક્યાંથી આવશે? છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત, તો એમાં આગળ 4f અને 5f કક્ષક પણ રહેલી હશે. તો અંડરલાઈન કરી નાખો સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની. આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d 1 to 10 ns 1 થી 2 છે. આંતર ડી કક્ષકો દર્શાવે છે કે જે 1 થી 10 ઇલેક્ટ્રોન ધરાવી શકે. કારણ કે ડી કક્ષક છે એની પેટા કક્ષક કેટલી હોય? 5. તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 10. અને બાહ્યતમ ns કક્ષક 1 અથવા 2 ઇલેક્ટ્રોન ધરાવી શકે. જે s કક્ષક છે કા 1 અથવા 2 ધરાવી શકે. આ 1 થી 10 અને ns 1 અથવા 2. જો કે આ સામાન્યકરણ ઘણા અપવાદો ધરાવે છે. અપવાદે ઘણા બધા છે એમાંથી. કારણ કે n-1d અને ns કક્ષકો વચ્ચે બહુ જ ઓછો ઉર્જાનો તફાવત છે. આ ઇલેક્ટ્રોન રચનામાં તમને ઘણો બધો અપવાદ જોવા મળે. કારણ કે જે n-1d કક્ષક છે અને ns કક્ષક છે આ બંને વચ્ચે ઉર્જાનો જે તફાવત બંને કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત ઘણો ઓછો છે.
જેથી આ ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ પણ જોવા મળે. 3d અને 4s વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે. 4d અને 5s વચ્ચે, 5d અને 6s વચ્ચે, 6d અને 7s વચ્ચે. n-1d કક્ષક અને ns કક્ષક બંને વચ્ચે ઉર્જાનો તફાવત ઘણો બધો ઓછો છે. એટલે ઘણીવાર s માંથી ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં આવી જાય? d કક્ષકમાં અથવા d માંથી s માં. રેડી? કારણ કે ઉર્જાનો તફાવત ઘણો બધો ઓછો, એના કારણે એ અપવાદ ધરાવે. એ અપવાદ આપણે આગળ સમજાવી. દાખલા તરીકે આપણે બે અપવાદ ખબર, પ્રથમ સંક્રાંતિ શ્રેણી લો. પ્રથમ સંક્રાંતિ શ્રેણી નીચે આપી. રેડી? તો ઇલેક્ટ્રોન રચના શું થાય? પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે પેલા આર્ગોન કમ્પ્લીટ, સ્કેન્ડિયમ 4s2 3d1, 4s2 3d2, વેનેડિયમ 4s2, ચલ લખ નાખવી એમાંથી 21 થી 30 માટે, 21 થી સોરી અહીંયા રેડી, 4s2 3d1, 4s2 3d2, 4s2 3d3, 4s2 3d4 થાય ને એવું. પણ ક્રોમિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એ 24. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લેવી આપણે આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5. રેડી? 4s1 3d5 લેવી. s માંથી એક ઇલેક્ટ્રોન કુદીને ક્યાં વહી ગયો? 3d માં. કારણ કે 5 ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ ભરાયેલી પેટા કક્ષક હોય તેની સ્થાયીતા કેવી હોય? વધારે. તો એક ક્રોમિયમ અપવાદ તરીકે. કોપર પછી આગળ કમ્પ્લીટ થશે. મેગ્નીઝ 4s2 3d5, 4s2 3d6, 4s2 3d7, 4s2 3d8, 4s2 3d9 નહીં. કોપરની જે ઇલેક્ટ્રોન રચના છે 29. તો આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10. કારણ કે ડી કક્ષક પૂર્ણ ભરાયેલી હોય તો એની સ્થાયીતા વધારે હોય, તો એની ધરા અવસ્થામાં જ 4s2 3d9 ક્યાંય ઇલેક્ટ્રોન રચના હશે નહીં. એટલા માટે અહીંયા ns લખ્યું 1 અથવા 2. કારણ કે ઘણા બધા એમાંથી અપવાદ છે કે જેની ઇલેક્ટ્રોન રચના, તો જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે 3d કક્ષક વાળી, તો એમાં બે અપવાદ. ક્રોમિયમ છે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5 અને કોપર છે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10. રેડી? તો એ બે અપવાદ નીચે આપણને સમજાવેલા છે. 4 શ્રેણી આપી. જો સંક્રાંતિ તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના આવતી. પ્રથમ શ્રેણી ઉપર લખ્યું પ્રથમ શ્રેણી એટલે 21 થી 30, દ્વિતીય શ્રેણી 39 થી 48, તૃતીય શ્રેણી 57, 72 થી 80 અને ચોથી શ્રેણી 89, 104 થી 112. આ 4 શ્રેણીઓ માટે તમને ઇલેક્ટ્રોન રચના એમાં આપી છે. તો એમાંથી ફક્ત એક જ વ્યાખ્યા સંક્રાંતિ તત્વની, પેલા હું વ્યાખ્યા જો લખું, કોની? સંક્રાંતિ તત્વની વ્યાખ્યા. તો જે તત્વની ધરા અવસ્થામાં અથવા તેની કોઈ ઓક્સિડેશન અવસ્થામાં, ધરા અવસ્થામાં અને તેની એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં, તત્વની ધરા અવસ્થામાં, એની ભૂમિ અવસ્થામાં જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના હોય અથવા તેની એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં તેની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તેને સંક્રાંતિ તત્વ કહે છે.
સંક્રાંતિ તત્વની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે તત્વની ધરા અવસ્થામાં એની ભૂમિ અવસ્થામાં લો, અથવા જો ભૂમિ અવસ્થામાં અપૂર્ણ ભરાયેલી ન હોય, ભૂમિ અવસ્થામાં જો અપૂર્ણ ભરાયેલી હોય તો કોઈ પ્રશ્ન નથી, આગળ કોઈની ઓક્સિડેશન અવસ્થા જોવાની જરૂર નથી. એની ધરા અવસ્થા, એની ભૂમિ અવસ્થા એટલે કે એની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં, અથવા તેની કોઈ એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થા લો, સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, એટલા ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરી નાખો, અને જો એની ડી કક્ષક 3D 4D 5D 6D જે હોય ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો તેને સંક્રાંતિ તત્વ કહેવાય. તત્વની ભૂમિ અવસ્થામાં અથવા તેની કોઈ પણ એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં જો ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી રહેતી હોય તો એને સંક્રાંતિ તત્વ કહેવાય. જો ડી કક્ષક અપૂર્ણ ન હોય, બે ઓપ્શનમાંથી એકમાં, તો એને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવતું નથી. ડી વિભાગનું તત્વ થશે પણ એને સંક્રાંતિ તત્વ ન કહેવાય. તો દાખલા તરીકે સ્કેન્ડિયમ, નીચે તમે 216 ઉપર જ આપી ઇલેક્ટ્રોન રચના જો સ્કેન્ડિયમ 4s2 3d1, તો ડી કક્ષક કેવી થઈ? અપૂર્ણ, સંક્રાંતિ તત્વ કહેવાય. ટિટેનિયમ 4s2 3d2 અપૂર્ણ. વેનેડિયમ 4s2 3d3, ક્રોમિયમ 4s1 3d5 અપૂર્ણ. પૂર્ણ ભરાયેલી ની 10 ન હોવા જોઈએ, 10 કરતા ઓછો હોવા જોઈએ. મેંગેનીઝ 4s2 3d5 અપૂર્ણ. આયર્ન 4s2 3d6 અપૂર્ણ. કોબાલ્ટ 4s2 3d7 અપૂર્ણ. નિકલ 4s2 3d8 અપૂર્ણ. કોપર 4s1 3d10, 4s1 3d10, તો એની ડી કક્ષક, એની ભૂમિ અવસ્થા, આ એની ધરા અવસ્થા કહેવાય. કોઈ ઉત્તેજિત અવસ્થા, કોઈ ઓક્સિડેશન અવસ્થા નથી. એની પાસે જે 29 ઇલેક્ટ્રોન છે એ 29 ઇલેક્ટ્રોન એની ભૂમિ અવસ્થા, ધરા અવસ્થામાં આ પ્રમાણે ભરાયેલા હોય તો એની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી નથી. તો એની ભૂમિ અવસ્થામાં ન હોય તો હજી એક ઓપ્શન તમારી પાસે કે એની કોઈ એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થા લો. હવે તમને ખબર છે કે કોપરની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા પછી મહત્તમ જે લેવું હોય તમારે તો +2, તો કોપરની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે +2, એટલે 2 ઇલેક્ટ્રોન કાઢવાના, 2 કાઢવાના ને. કેમાંથી નીકળે? તો કે પેલા 4s માંથી અને પછી 3d માંથી. તો 2 કાઢવા છે કોપર 2+, એની +2 ઓક્સિડેશન અવસ્થામાં, તો 2 ઇલેક્ટ્રોન કાઢો તો પેલા 4s માંથી નીકળે તો 4s 0. હજી એક કેમાંથી નીકળે? 3d માંથી, તો 4s 0 3d 9. તો ડી કક્ષક કેવી થઈ ગઈ? અપૂર્ણ. બે માંથી કોઈ પણ માં, કાં એની ધરા અવસ્થામાં અથવા એની કોઈ એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં જે ડી કક્ષક રહી એ અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. અપૂર્ણ, તો એને સંક્રાંતિ તત્વ કહેવાય. તો ભૂમિ અવસ્થામાં 10 છે પરંતુ એની કોઈ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા લીધી, મહત્તમ +2 હોય તો 2 કાઢો તો 9 થઈ ગયા, તો એને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવે. આગળ 30, પરમાણ્વીય ક્રમાંક 30 ઝીંક 4s2 3d10. હાલો, ધરા અવસ્થામાં તો ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે. હજી ઓપ્શન કોઈ એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા લો તો ઝીંકની ઓક્સિડેશન અવસ્થા હોય Zn+2, 2 કાઢો કેમાંથી નીકળે? 4s માંથી, તો 4s 0 3d10. તો ડી કક્ષક કેવી રહી? ધરા અવસ્થામાં તો પૂર્ણ ભરાયેલી છે પણ એની એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં પણ એક પૂર્ણ ભરાયેલી છે, તો સંક્રાંતિ તત્વ કહેવાય. વ્યાખ્યામાં આવે એની ધરા અવસ્થામાં અથવા કોઈ એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં એ તત્વની જે ડી કક્ષક છે અપૂર્ણ ભરાયેલી હોય તો એને સંક્રાંતિ તત્વ કહેવાય. તો ઝીંક છે તો ધરા અવસ્થામાં તો પૂર્ણ ભરાયેલી છે પણ એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં પણ ડી કક્ષક કેવી રહે? પૂર્ણ ભરાયેલી, જેથી ઝીંકને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતું નથી. આ એમસીક્યુ માટેનો પ્રશ્ન અથવા 2 માર્કના થિયરી તરીકે પૂછે કે ઝીંકને સંક્રાંતિ તત્વ તરીકે કેમ ગણવામાં આવતું નથી, કારણ આપી સમજાવો. તો સંક્રાંતિ તત્વની તમને વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો જે ઝીંક છે એ ઝીંકને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતું નથી. તો ઝીંક સંક્રાંતિ તત્વ નથી. આ ડી વિભાગમાં એ 12મા સમૂહમાં છે પણ એને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતું નથી. રેડી? એ જ રીતે હવે નીચે જાઓ.
દ્વિતીય શ્રેણીમાં જમણી બાજુ પેજ નંબર 217 બાકી બધાની ઇલેક્ટ્રોન રચના અપૂર્ણ દેખાય છેલ્લે પેલેડિયમ પીડી સિલ્વર અને કેડમિયમ ત્રણ હે જો પેલેડિયમ સિલ્વર અને કેડમિયમ રેડી 4D શ્રેણીમાં 4D કક્ષકમાં તો 4D કક્ષકમાં ત્રણેયમાં 10-10 છે પેલેડિયમ હે 4s0 3d10 સિલ્વર 4s1 3d10 કેડમિયમ 4s2 3d10 છે ત્રણેય બરાબર તો હવે એમાં પેલેડિયમ +2 હોય સિલ્વર +2 મળે અને કેડમિયમ +2 લો આમાં બે કાઢો એટલે 3D માંથી નીકળે તો અપૂર્ણ થઈ ગઈ આમાં બે કાઢો તો એક 4s માંથી ને એક 3D માં નીકળે તો 9 થઈ ગઈ આ અપૂર્ણ થઈ ગઈ પણ કેડમિયમ +2 હોય બે ઇલેક્ટ્રોન કાઢો તો 4s માંથી ને નીકળે એની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોતી નથી તો કેડમિયમ ને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતું નથી સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝીંક 4D દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કેડમિયમ તો એવી જ રીતે નીચે આવશે મર્ક્યુરી કારણ કે ઓરમ +2 હોય બે કાઢો તો એક 4s માંથી નીકળે ને એક 3D માં 9 થઈ ગયા અપૂર્ણ થઈ જાય ને ત્રીજી શ્રેણીમાં પણ મર્ક્યુરી +2 જોઈએ મેક્સિમમ +2 હોય બે કાઢો તો 3D 10 ને 10 રે તો એમાં થઈ શકે નહીં તો મર્ક્યુરી તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D શ્રેણીમાં મર્ક્યુરી અને ચોથી ચતુર્થ સંક્રાંતિ શ્રેણી 5D શ્રેણીમાં છેલ્લે કોપરનિશિયમ એની એ +2 હોય +2 કાઢો તો ડી કક્ષક એની અપૂર્ણ રહેતી નથી પૂર્ણ ભરાયેલી તો આ ચારે ચાર જે તત્વો હોય પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝીંક દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કેડમિયમ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં મર્ક્યુરી અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં કોપરનિશિયમ આ ચારે ચારની સામાન્ય એની ધરાવસ્થામાં અથવા કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં એની ડી કક્ષક પૂર્ણ ભરાયેલી રહે અપૂર્ણ હોતી નથી જેથી તેને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતા નથી તો સંક્રાંતિ તત્વની વ્યાખ્યા ખબર હોય તો ચારે ચારની સમજૂતી મળી જાય કે સંક્રાંતિ તત્વ કોને કહેવાય તો કે એની ભૂમિ અવસ્થામાં અથવા હજુ ઓપ્શન કે એમાં પૂર્ણ હોય તો આગળ જુઓ કે એની કોઈ એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થા લો એટલા ઇલેક્ટ્રોન એમાંથી કાઢી નાખો જો ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી રહેતી હોય તો એને સંક્રાંતિ તત્વ કહેવાય જો પૂર્ણ ભરાયેલી રહેતી હોય તો એ સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતા નથી તો એ ચાર તત્વો યાદ રાખજો એ નીચે અંડરલાઈન કરી નાખો પેજ નંબર 217 ઉપર ઝીંક કેડમિયમ મર્ક્યુરી અને Cn કોપરનિશિયમની ઇલેક્ટ્રોનીય રચનાને સામાન્ય સૂત્ર N-1D10NS2 વડે દર્શાવાય આ તત્વોમાં ધરાવસ્થા અને તેમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય છે તેથી તેઓને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી આ સંક્રાંતિ તત્વની વ્યાખ્યા અહીંયા બાજુમાં ખાલી જગ્યામાં લખ નાખજો સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો અન્ય કક્ષકો એટલે કે S અને P કરતા પરમાણુના પરિઘ ઉપર વધારે પ્રક્ષેપિત થયેલી હોય એનો આકાર અલગ હોય છે તેથી તેઓની ચોફેરથી ચારે બાજુથી અસર પામે તેમજ તેની ચોફેર રહેલા પરમાણુઓ અને અણુઓને અસર કરે કેટલીક બાબતોમાં Dn 1 થી 9 ઇલેક્ટ્રોનીય રચનાવાળા આયનોમાં તો હું શબ્દ વાપરું સંક્રાંતિ તત્વોમાં તો આ ચાર સંક્રાંતિ તત્વોની ગણતરીમાં આવશે નહીં સંક્રાંતિ તત્વોમાં ઇલેક્ટ્રોનીય રચનાવાળા આયનોમાં સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોનીય ગુણધર્મો જોવા મળ્યા આંશિક રીતે ભરાયેલી ડી કક્ષક અપૂર્ણ રીતે ભરાયેલી ડી કક્ષકોના કારણે આ તત્વો કેટલાક લાક્ષણિક ગુણધર્મો ધરાવે કોના કારણે એની જે ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી છે એના કારણે ગુણધર્મો જેવા કે રંગીન આયનોનું નિર્માણ વિવિધ લિગેન્ડ સાથે સંકીર્ણ બનાવવામાં ભાગ લેવો જે રંગ જોવા મળે એની ડી કક્ષક અપૂર્ણ હોવાના કારણે ચુંબકીય ગુણધર્મ કારણ કે મોટા ભાગના બધા જ સંક્રાંતિ તત્વો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે રંગીન સંયોજનો બનાવે સવર્ગ સંયોજનનું નિર્માણ કરી શકે કારણ કે એની જે ડી કક્ષક છે એ ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય સંક્રાંતિ તત્વો અને તેમના સંયોજનો ઉદ્દીપકીય ગુણધર્મ
અનુચુંબકીય વર્તણૂક પણ દર્શાવે. આ બધી લાક્ષણિકતાઓની આ એકમમાં આગળ ઉપર ઊંડાણમાં ચર્ચા કરશું. મોટા ભાગના સંક્રાંતિ તત્વો રંગીન એટલે કે રંગીન સંયોજનો બનાવે, સવર્ગ સંયોજનો નું નિર્માણ કરી શકે, અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે, ઉદ્દીપકીય ગુણધર્મ તરીકે દર્શાવે, મિશ્ર ધાતુઓ બનાવી શકે. આ જે દરેક ગુણધર્મો છે સંક્રાંતિ તત્વો, આ જે તત્વોના સામાન્ય જોવા મળશે નહીં, કારણ કે સંક્રાંતિ તત્વો નથી. રેડી? તો એ બધા જે ગુણધર્મો છે એ થિયરી માટેના આઈએમપી પ્રશ્નો છે, જ્યાંથી શરૂઆત થશે ત્યાંથી હું કહીશ કે આ પ્રશ્નો તમારે કમ્પ્લીટ કરવાના. આમાંથી બધા એમસીક્યુ માટેનો પ્રશ્નો થશે. એક આ પ્રશ્ન થાય, બાકી બધા એમસીક્યુ માટેના એ પ્રશ્નો થશે એમાંથી. રેડી? પછી આગળ કે મુખ્ય સમૂહના જે તત્વો છે એસ અને પી વિભાગના, એનાથી વિપરીત, એના કરતા વિરુદ્ધ સંક્રાંતિ તત્વોના ગુણધર્મોમાં સમક્ષિતિજ સામ્યતા વધુ જોવા મળે. એસ વિભાગમાં છે તો પેલા સમૂહમાં સામ્યતા જોવા મળે ને, સમાનપણું. બીજા સમૂહમાં 13મા સમૂહમાં સમાનતા હશે, 14મા સમૂહમાં 15. તો ડી વિભાગમાં સમૂહ કરતા એની સમક્ષિતિજ હરોળમાં, સમક્ષિતિજ એટલે આવર્તમાં સમક્ષિતિજ સામ્યતા વધુ જોવા મળે. જો કે કેટલીક સમૂહમાં પણ સામ્યતા હોય, સમૂહની અંદર સામ્યતા જોવા મળે છે, પણ સમક્ષિતિજ એટલે આવર્તમાં સામ્યતા વધારે પ્રમાણમાં જોવા મળે. તો જો કે કેટલીક સામ્યતા સમૂહ સામ્યતા પણ જોવા મળે. આપણે પ્રથમ સામાન્ય લાક્ષણિકતાઓ અને સમક્ષિતિજ હરોળો 3D માં ખાસ કરીને તેમના વલણોનો અભ્યાસ કરશું. ત્યારબાદ કેટલીક સમૂહ સામ્યતાનો વિચાર કરશું. એટલે ખાસ આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીને આધારિત ગુણધર્મો સમજાવવાના થશે. રેડી? તો ડી વિભાગ કોને કહેવાય, એફ વિભાગ કોને કહેવાય? ડી વિભાગ જે છે ચોથા આવર્તથી શરૂઆત થાય, તો ડી વિભાગની 4 શ્રેણીઓ છે. પ્રથમ સંક્રાંતિ, દ્વિતીય સંક્રાંતિ, તૃતીય અને ચતુર્થ. 3D માં ઉમેરાય પ્રથમ, 4D વાળી દ્વિતીય, 5D વાળી એટલે છઠ્ઠો આવર્ત તૃતીય, અને 7મો આવર્ત 6D એ ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. રાઈટ? પરમાણ્વીય ક્રમાંક એટલા ખાસ 21 થી 30, પછી 39 થી 48, 57, 72 અને 80, કારણ કે બે નીકળી ગયા, 58 થી 71 લેન્થેનોઇડ, લેન્થેનમ પછીના, અને એક્ટિનિયમ પછીના 90 થી 103 14 તત્વો, થોરિયમ થી લોરેન્સિયમ એક્ટિનોઇડ શ્રેણી, પછી 104 થી 112. સંક્રાંતિ તત્વ કોને કહેવાય? ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સંક્રાંતિ તત્વ કોને કહેવાય? સંક્રાંતિ તત્વ તરીકે કોને ગણવામાં આવતા નથી? કેમ? તો એ 4. વ્યાખ્યા ખબર હશે તો કેમ સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં ન આવે તો એની પણ તમને સમજૂતી મળી જશે. તો એટલી જ વસ્તુ તમારે એમાંથી કરવાની છે, બીજું કોઈ વધારાનું ઊંડાણમાં કોઈ જોવાની જરૂર નથી. આગળના ટોપિકની વાત કરશું તો ત્યાં સુધી એટલું તમે કમ્પ્લીટ કરી નાખજો. એમસીક્યુ માટેના જ પ્રશ્નો થશે એમાંથી. બરાબર? તો એટલું કમ્પ્લીટ કરી નાખવાનું. જેટલી અંડરલાઈન એ કરવાનું કીધું, આ વ્યાખ્યા લખવાની કીધી લખ નાખવાની, બાકી અંડરલાઈન કરી નાખવાની જે એમસીક્યુ માટેના પ્રશ્નો તરીકે થાય એમાંથી. આગળ બીજા ગુણધર્મોની આપણે ચર્ચા કરશું એમાંથી. બરાબર? ઓકે.